વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 12 ઘાત અને ઘાતાંકમાં હવે આ વિડીયોમાં હું તમને ઋણ પૂર્ણાંક ઘાતાંક વિશે સમજાવીશ. હવે તમને આગળ ધન પૂર્ણાંક ઘાતાંક નો અર્થ સમજાવી દીધો, બરાબર. એટલે કિંમત કેવી રીતે મળતી હોય છે તે સમજાવી દીધું. અને શૂન્ય પૂર્ણાંક ઘાતાંક હોય તો કિંમત કેટલી મળે તે પણ સમજાવી દીધું. કે માની લો કે 5ની 2 ઘાતાંક હોય, એટલે 2 ઘાતાંકમાં 2 છે ધન પૂર્ણાંક ઘાતાંક છે, તો એની કિંમત 5 × 5 એટલે 25 મળે, બરાબર. એટલે એનો અર્થ સમજાવ્યો અને એની કિંમત શોધતા શીખવાડી. પણ માની લો ઘાતાંકમાં 0 હોય તો પછી જવાબ 1 આવે અને એનો અર્થ પણ મેં તમને સમજાવી દીધો, બરાબર. તો હવે જ્યારે 5ની -2 ઘાતાંક એટલે ઘાતાંકમાં ઋણ હોય તો એની કિંમત કેવી રીતે શોધાય એ તમે શીખશો. તો એના માટે તમારે એવું નહીં વિચારવાનું કે 5ની -2 ઘાતાંક એટલે ઋણ 25 જવાબ આવે. જવાબ ઋણમાં નથી આવતો, ઘાતાંકમાં ઋણ હોવાથી કિંમત ઋણમાં આવે એવું ના હોય. તો આ -25 સીધો જવાબ તો લખવા નથી. પહેલાં તો ઘાતાંક જે ઋણ છે તો ઘાતાંક ઋણને ઋણ રાખીને સીધી કિંમત તમને ના ફાવે, તો ઘાતાંકને ધન કરવાની. તો ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવા માટે શું કરવાનું કે જે અંશમાં રહેલી સંખ્યા હોય એને છેદમાં લઈ જાઓ. એટલે 5ની -2 ઘાતાંક અંશમાં લખેલી છે તો એને છેદમાં લઈ ગયા અને અંશમાં પછી કંઈ ના વધે એટલે 1 કરવાનું. અને જેવું તમે અંશમાં રહેલા ઘાતને છેદમાં લઈ જાઓ તો એની ઘાતાંક ઋણ હોય એ ધન થઈ જાય. અને જેવી ઘાતાંક ધન થઈ જાય એટલે તમે ધન પૂર્ણાંક ઘાતાંક વખતે શું કરતા હતા તે જ પ્રમાણે કિંમત શોધો. તો અંશમાં 1 એમનું એમ અને 5ની 2 ઘાત, તો 5ની 2 ઘાત એટલે 5 × 5 એટલે 25. તો 5ની -2 ઘાતની કિંમત મળી 1/25. એટલે ઘાતાંકમાં ઋણ હોય તો કિંમત કેવી રીતે શોધવાની એ સમજાયું. હજુ એક ઉદાહરણ લઈ લો કે 3નો વર્ગ હોય તો શું જવાબ આવે છે 9. શું કારણ? 3 × 3. પણ 3ની -2 ઘાત હોય તો જવાબ મેળવવા માટે તમારે પહેલાં શું કરવાનું? ઋણ ઘાતાંકને ધન કરવાની. તો 3નો વર્ગ અંશમાં છે એને છેદમાં લઈ જાઓ, બરાબર. એટલે ઋણ ઘાતાંક ધન થઈ જશે એના લીધે. અને અંશમાં કંઈ નથી એટલે 1. એટલે અંશમાં 1 અને 3નો વર્ગ એટલે 3 × 3 એટલે છેદમાં 9 અને અંશમાં 1 એટલે 1/9 કિંમત મળી. તો 3નો વર્ગ એટલે 9 અને 3ની -2 ઘાત એટલે 1/9, 1/9. તો તમે એના ઉપરથી શું જુઓ છો? આ બંનેની જે જવાબ મળે છે એને કેવી રીતે કમ્પેરિઝન કરો છો કે 3નો વર્ગ 9 મળે છે અને 3ની -2 ઘાત બરાબર 1/9 મળે છે. તો જે જવાબ છે એને સરખાવો, 9 અને 1/9ને સરખાવો તો બંને એકબીજાના વ્યસ્ત છે. બંને એકબીજાના વ્યસ્ત છે. 9નો વ્યસ્ત 1/9 અને 1/9નો વ્યસ્ત 9. તો એના ઉપરથી શું જાણવા મળ્યું કે 3નો વર્ગ અને 3ની -2 ઘાત એ પણ એકબીજાના વ્યસ્ત છે. તો તમે સમજ્યા છો કે 3નો વર્ગ અને 3ની -2 ઘાત એકબીજાના વ્યસ્ત છે. તો એકબીજાના વ્યસ્ત હોય તો શું વ્યસ્તની વ્યાખ્યા શું શીખ્યા છો તમે કે જે બે સંખ્યા એકબીજાની વ્યસ્ત હોય એ બંનેનો ગુણાકાર કરો તો 1 આવે. તો આવે છે કે નહીં જુઓ. તો 3ના વર્ગનો જવાબ શું મેળવ્યો તો 9 અને 3ની -2 ઘાતનો જવાબ શું મળ્યો તો 1/9. તો 9 × 1/9 એટલે 9/9, 9/9 એટલે 1. તો તમે સમજ્યા છો ઋણ પૂર્ણાંક ઘાતાંક એ ધન પૂર્ણાંક ઘાતાંકના વ્યસ્ત હોય છે, બરાબર. એટલે હજુ એક ઉદાહરણ લઈ લઈએ. 4ની 5 ઘાતનો વ્યસ્ત શું? તમને એ રીતે પૂછવામાં આવે 4ની 5 ઘાતનો વ્યસ્ત શું? તો 4ની -5 ઘાત, બરાબર. એક્સની -3 ઘાતનો વ્યસ્ત શું? તો આધારે એમનો એમ રાખીને ઘાતાંક ઋણ હોય તો ધન કરી નાખો તો એનો વ્યસ્ત થયો. તો ધન ઘાતાંક હોય તો એનો વ્યસ્ત ઋણ ઘાતાંક, આધાર એમનો એમ રાખવાનો. આધારમાં અપૂર્ણાંક લખીએ કે 2/3ની -4 ઘાતનો વ્યસ્ત શું? તો તમારે એનો વ્યસ્ત કહેવો છે તો આધાર એમનો એમ જ રાખવાનો અને ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરી નાખો. એટલે એ રીતે તમે અર્થ નવો પણ સમજ્યા કે ઋણ ઘાતાંક છે એને ધન ઘાતાંક સાથે શું સરખામણી છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, 2ની -3 ઘાત બરાબર 1/2ની 3 ઘાત કેમ? એટલે મેં હમણાં તમને શું સમજાવ્યું કે ઘાતાંકમાં ઋણ પૂર્ણાંક હોય
બરાબર. તો એને ધન કરવું હોય તો આખો ઘાત જે અંશમાં હતો એને છેદમાં લઈ જાઓ એટલે ઘાતાંક ધન થઈ જાય. તો કેમ પણ એવું કેમ કરવાનું, તો એનું કારણ સમજાવી રહ્યો છું. તો એ કારણ સમજવા માટે હું 2/3 ઘાતથી શરૂ કરું કે 2/3 ઘાત બરાબર કેટલા? 8. શું કારણ? 2નો ગુણાકાર 3 વખત. પછી 2નો વર્ગ 4. કેમ? તો 2 રીતે. એક તો જે આગળ જવાબ આવ્યો તો એને 2 વડે ભાગો તો 8/2 એટલે 4. અને બીજું કારણ 2નો વર્ગ એટલે 2 × 2. હવે એક એક ઘાતાંક ઓછી કરતા જાઓ એટલે 2/1 ઘાત બરાબર 2. તો સીધો જવાબ ખબર છે, પણ આપણે એનું કારણ બી ખબર છે કે જે આગળ જવાબ આવ્યો તો એને 2 વડે ભાગો એટલે 2. અને 2/1 ઘાત એટલે 2 એક વખત. હવે એનાથી નાની ઘાતાંક કરો એટલે ઘાતાંક એક એક ઘટાડતા જાઓ. 2/0 ઘાત તો 2/0 ઘાત બરાબર 1. તો સીધું યાદ જ રાખવાનું છે, કારણ વગર એવું નહીં. તો જે આગળ જવાબ આવ્યો તો એને 2 વડે ભાગો તો 1. અને અહીંયા પણ 2 વડે ભાગો તો બી 1. એટલે એ રીતે તમને ખબર પડે. હવે આટલે સુધી તો તમને મેં આગળના વિડીયોમાં સમજાવી દીધું છે. હવે એક એક ઘાતાંક ઘટાડવાની છે, આધારે એમનો એમ રાખવાનો છે. તો 2/0 ઘાતાંક કરતાં 1 ઘાતાંક ઘટાડો એટલે 2/-1 ઘાત થાય. તો હવે તમારે માટે નવું છે કે શું કરવાનું, તો જેમ અહીંયા કરતા હતા એ જ કરવાનું. જે આગળ જવાબ આવ્યો હોય એને આધાર વડે ભાગો તો 1ને 2 વડે ભાગવાથી શું આવે? 1/2. બરાબર. 1/2 જે છે એટલે અંશમાં 1 અને છેદમાં જે 2 છે એની ઘાતાંક નથી આપી, એટલે કોઈ બી સંખ્યાની ઘાતાંક ના આપી હોય એટલે ધન 1 ઘાત. એટલે જો ઋણ 1 ઘાત હતી તો એને ધન ઘાતાંક કરી તો આખો ઘાત જે છે અંશમાં હતો એ છેદમાં જતો રહ્યો ને. એ રીતે આગળ વધીએ કે 2/-2 ઘાત બરાબર કેટલા? તો તમારે જે આગળ જવાબ આવ્યો છે એને તમારે 2 વડે ભાગો. તો 1/2 ભાગ્યા 2 કેવી રીતે કરવાનું? તો 1/2 એમનું એમ. તમે ભાગાકારનો અર્થ શું ભણ્યા છો? ભાગાકાર કરવો એટલે ગુણાકાર કરવો તેના વ્યસ્ત સાથે. તો 2નો વ્યસ્ત શું થાય? 1/2. ભાગાકાર કરવો એટલે વ્યસ્ત વડે ગુણાકાર કરવો. એટલે શું જવાબ આવ્યો? 1 અંશમાં આવ્યો અને છેદમાં 2 × 2 4 આવ્યા. પણ આપણે કિંમત નથી શોધવી. 2 × 2 એટલે શું? 2નો વર્ગ. તો તમે શું જોયું કે જે ઋણ ઘાતાંક છે એ ધન ઘાતાંક થઈ ગઈ. ત્યારે આખો ઘાત જે અંશમાં હતો એ છેદમાં જતો રહ્યો. બરાબર. હવે એ રીતે 2/-3 ઘાત બરાબર. તો આપણે જે આ જવાબ આવ્યો છે આ જવાબને હજુ 2 વડે આધાર વડે ભાગવાનું. આધારમાં જે સંખ્યા હોય એને વડે ભાગતા જાઓ. તો 1/2 ગુણ્યા 1/2 જે હતું તે, અને ભાગાકાર કરવો એટલે એના વ્યસ્ત વડે ગુણાકાર કરવો. એટલે શું આવ્યું? અંશમાં 1 × 1 × 1 એટલે 1 આવ્યું અને છેદમાં 2 × 2 × 2 એટલે 2/3 ઘાત. તો તમે શું જોયું કે જે ઋણ ઘાતાંક હોય એને ધન ઘાતાંક કરીશું તો આખો ઘાત જે અંશમાં હતો એ છેદમાં જતો રહે છે. તો આપણો સવાલ હતો કે 2/-3 ઘાત બરાબર 1/2/3 ઘાત કેમ? એ આ રીતે તમે સમજ્યા હશો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, ઋણ પૂર્ણાંક ઘાતાંક હોય તો એને ધન પૂર્ણાંક ઘાતાંકમાં ફેરવવાથી દાખલો સહેલો બને, કિંમત શોધવી સહેલી બને. તો તમારે એના માટે શું યાદ રાખવાનું? આમ તો આગળ સમજાયું જ છે, પણ આપણે ફરીથી કે 4/-3 ઘાતાંક જે છે એમાં ઘાતાંક ઋણ છે. બરાબર. તો એને ધન ઘાતાંક કરવું હોય તો શું સમજાયું હતું હમણાં? કે જે બી ઘાત હોય એ ઋણ હોય એટલે એનો ઘાતાંક ઋણ હોય તો એ આખો ઘાત અંશમાં હોય તો છેદમાં લઈ જવાનું અને એની ઘાતાંક ધન થઈ જશે. અને અંશમાં જો કંઈ હોય તો લખવાનું, ના હોય તો 1 લખવાનું. બરાબર. તો ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવાનું આ પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ છે 1/5/-2 ઘાત. તો એ જ રીતે સમજૂતી કે જે ઘાત અંશમાં હોય એને છેદમાં લઈ જવાથી ઘાતાંકનું ચિહ્ન બદલાઈ જાય. ઘાતાંક ઋણ હોય તો ધન થઈ શકે. તો અહીંયા 5/-2 ઘાત છેદમાં છે એને 5/-2 ઘાત અંશમાં લઈ જવાથી થઈ જશે. અને છેદમાં કંઈ નથી તો 1 લખો, અથવા કંઈ છેદનો 1 ના લખો તો ચાલે, પણ અંશનો 1 તો લખવો જ પડે. બરાબર. તો આ છેદમાં 1 લખ્યો એ ના લખો તો પણ ચાલે. બરાબર. હવે અહીંયા જે ઉદાહરણ લીધું છે ત્રીજું, એ ત્રીજા ઉદાહરણમાં શું છે કે અંશમાં બી ઘાતાંક, અંશમાં જે ઘાત છે એનો બી ઘાતાંક ઋણ છે અને છેદમાં જે છે ઘાત એનો બી ઘાતાંક ઋણ છે. ઘાત કોને કહેવાય તો તમને ખબર? આખું લખ્યું એને ઘાત કહેવાય.
બરાબર, અને એનો ઘાતાંક ઋણ છે. છેદનો જે ઘાત છે એનો ઘાતાંક ઋણ છે. તો બંને આપણે ઘાતોના ઘાતાંક ધન કરવા છે. તો શું કરવાનું? તો એ કરવાનું હમણાં સમજાવ્યું ઉપર એ જ કે જે છેદમાં હોય એને અંશમાં લઈ જાઓ એટલે ઘાતાંક ધન થઈ જશે, અને જે અંશમાં હોય એને છેદમાં લાવી દો તો ઘાતાંક ધન થઈ જશે. તો તમે આ સમજ્યા છો. ઘાતાંક ધન કરવાથી પછી કેવું છે કે જે 7મા ધોરણમાં ભણ્યા હતા એ જ પ્રમાણે તમારે ઘાત અને ઘાતાંકના પછી 5 નિયમોનો ઉપયોગ થતો હોય, જે બી નિયમનો ઉપયોગ થતો હોય નિયમનો ઉપયોગ કરી સાદુરૂપ આપી શકો. બરાબર, અને જો કોઈ નિયમનો ઉપયોગ ના થતો તો પુનરાવર્તિત ગુણાકાર કરીને કિંમત શોધી શકો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે ઋણ પૂર્ણાંક ઘાતાંકને ધન પૂર્ણાંક ઘાતાંક કરવા માટે જો આધાર અપૂર્ણાંક હોય તો ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવા માટે શું કરવાનું? તો એના માટે તમારે અંશમાં હોય તો છેદમાં લઈ જવાનું, છેદમાં હોય તો અંશમાં લઈ જવાનું, એવું કરવાની જરૂર નથી. તમારે જે અપૂર્ણાંક હોય એ અપૂર્ણાંક 2/3 છે એનો વ્યસ્ત લખી દેવાનો. તો 2/3નો વ્યસ્ત શું થાય? 3/2, અને ઋણ ઘાતાંક ધન થઈ જશે. બરાબર. હા, હવે બીજા 2 ઉદાહરણો એવા છે કે આપણે જ્યાં ઋણ ઘાતાંક હોય ત્યાં જ ધન કરવાનું અને ધન ઘાતાંકને ધન જ રહેવા દેવાનું. તો એમ કરવાથી તમારે અહીંયા શું થશે કે તમે જુઓ એક્સનો વર્ગ જે છે એમાં મતલબ ઘાતાંક ધન છે તો ત્યાંનું ત્યાં રાખવાનું. બરાબર. વાયની ઘાતાંક ઋણ છે, ઋણ 3, તો એને ધન ઘાતાંક કરવા માટે અંશમાંથી છેદમાં લઈ જાઓ. ઝેડની ઘાતાંક 4 જે ધન છે તો ઝેડ અંશમાં ને અંશમાં રાખો અને વચ્ચે ગુણાકાર એક્સ અને ઝેડની વચ્ચે. બરાબર. એની -5 છેદમાં છે તો એ ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવા માટે અંશમાં લઈ જાઓ તો એની ધન 5 ઘાતાંક થશે અંશમાં. બરાબર. બીની 6 ઘાતાંક ધન જ છે તો એ છેદમાં ને છેદમાં જ રાખો. જેની ઘાતાંક ધન હોય એ ત્યાંનું ત્યાં રાખવાનું. જેની ઘાતાંક ઋણ હોય એને ધન કરવા માટે અંશમાં હોય તો છેદમાં લઈ જાઓ એ ઘાતને, અને છેદમાં અંશમાં હોય તો છેદમાં, ને છેદમાં હોય તો અંશમાં લઈ જવાનું. બરાબર. તો સીની ઋણ 7 જે છે એ છેદમાંથી અંશમાં જશે ગુણ્યા સીની ધન 7. તો પહેલાં ઘાતાંક ધન કરી દેવાની, અને ઘાતાંક એક વખત તમે બધાની ધન કરી દેશો પછી 7મા ધોરણમાં તમે જે રીતે 5 નિયમોનો ઉપયોગ કરીને સાદુરૂપ આપતા હતા એ રીતે કરવાનું છે. દાખલો નથી ગણવાનું, ખાલી અહીંયા હું શીખવાડું છું ઋણ પૂર્ણાંક ઘાતાંકને ધન પૂર્ણાંક ઘાતાંક કરતા. બરાબર. હવે અહીંયા આ ઉદાહરણમાં અહીંયા જે ઋણ ઘાતાંક છે 2ની -3 તો એને ધન કરવા માટે એ અંશમાં છે તો એને છેદમાં લઈ જવાનું 2ની 3 છેદમાં, અને પછી અંશમાં ત્યાં કંઈ નથી, છેદમાં કંઈ નથી, એ અંશમાં પછી 1 લખવાનું. બરાબર. તો આ રીતે ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરી નાખી, વચ્ચે ગુણ્યાનું ગુણ્યા. હવે અહીંયા તમે જુઓ 4ની 3 ધન જ છે તો 4ની 3 ત્યાંની ત્યાં રહેશે. જે ધન જેમાં ઘાતાંક ધન હોય એને તમારે અંશમાંથી છેદમાં કે છેદમાંથી અંશમાં નહીં લઈ જવાના. હવે જે 6ની -4 ઘાતાંક છે એટલે ઘાતાંકમાં ઋણ છે તો એને ધન કરવા માટે એને અંશમાં લઈ જઈશું. 6ની 4 અને એ 4ની 3 જોડે આવશે એટલે બંને વચ્ચે ગુણાકાર, અને છેદમાં કંઈ ના વધ્યું એટલે 1. આ ખબર પડવી જોઈએ. હવે અહીંયા અપૂર્ણાંક આધારની ઋણ ઘાતાંક છે. જ્યારે આધારમાં અપૂર્ણાંક સંખ્યા હોય અને એની ઋણ ઘાતાંક હોય તો એને ધન ઘાતાંક કરવા માટે અહીંયા ઉપર સમજાયું એ જ પ્રમાણે અહીંયા કરીશું. 3/4 જે છે એનો વ્યસ્ત 4/3 કરી દેવાનો, અને પછી જે ઋણ ઘાતાંક હોય એ ધન ઘાતાંક લખી નાખવાની. તો આ રીતે ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરતાં તમને ફાવશે તો હવે આ ચેપ્ટરમાં તમને વાંધો નહીં આવે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે ઘાત સ્વરૂપનો ઉપયોગ કરીને આપેલી સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખો. તો આ એક સંખ્યા આપેલી છે એને વિસ્તૃત સ્વરૂપે લખવાનું છે અને એમાં ઘાત સ્વરૂપનો ઉપયોગ કરવાનો છે. તો સંખ્યા છે 3427.698. તો પહેલાં એને ઘાત સ્વરૂપનો ઉપયોગ કર્યા વગર વિસ્તૃત સ્વરૂપે લખું તો 3ની કિંમત થાય, સ્થાન કિંમત થાય 3000 વત્તા 4ની સ્થાન કિંમત થાય 400 વત્તા 2ની સ્થાન કિંમત થાય 20 વત્તા 7ની સ્થાન કિંમત થાય 7 વત્તા 6 આજે 6ની સ્થાન કિંમત થાય 6/10 વત્તા 9ની સ્થાન કિંમત થાય 9/100
અને 8ની સ્થાન કિંમત થાય 8/1000. તો આ રીતે આ સરવાળો કરીને આ રીતે લખવાનું હોય છે, બરાબર. હવે એને ઘાત સ્વરૂપનો ઉપયોગ કરવાનો કીધો છે. તો 3000 એટલે શું? 3 ગુણ્યા 1000. હવે હું 3 ગુણ્યા 1000ને હજુ ઘાત સ્વરૂપે નથી લખ્યું, હવે લખું છું. તો એના પછીના સ્ટેપમાં 3 ગુણ્યા 1000 એટલે 10³ ઘાત. એ રીતે ઘાત સ્વરૂપે હવે લખ્યું કહેવાય, બરાબર. હવે જે 400 છે એટલે 4 ગુણ્યા 100 અને 4 ગુણ્યા 100 એટલે 10² ઘાત. તો આ ઘાત સ્વરૂપે લખ્યું. તો એટલું ધ્યાન રાખવાનું, દરેક સંખ્યા વચ્ચે વત્તાનું ચિહ્ન આવવું જોઈએ, એ ભૂલ ના થાય. તો એ વત્તાનું ચિહ્ન તમારે ભૂલાવું ના જોઈએ, ત્યાં ગુણાકાર ના થઈ જવું જોઈએ, બરાબર. હવે એના પછી જે છે એ શું છે? તો 20 છે. તો 20 એટલે શું? તો 2 ગુણ્યા 10, બરાબર. અને 2 ગુણ્યા 10 એટલે શું? 2 ગુણ્યા 10³ ઘાત, બરાબર. હવે જે 7 છે વત્તા 7, તો 7 એટલે શું? 7 ગુણ્યા 1. અને 7 ગુણ્યા 1ને ઘાત સ્વરૂપે લખવું હોય તો 1 એટલે શું? હવે તમારે 10ના ઘાત સ્વરૂપે લખવાનું છે, તો 10⁻0 ઘાત. તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે ઘાત સ્વરૂપે લખવાનું હોય તો 10ની ઘાતાંક કરીને તમારે લખવાનું છે. 10³ ઘાત એટલે 1000, 10² ઘાત એટલે 100, 10⁻1 ઘાત એટલે 10, બરાબર. 10⁻0 ઘાત એટલે 1. હવે અહીંયા 6/10 છે. તો 6/10 એ હજુ એમનું એમ લખીને હવે એને ઘાત સ્વરૂપે લખીએ તો 6 એ જે છે તમારે ગુણાકાર સ્વરૂપે જોડે લખવાનું. 6ની જોડે ગુણાકાર સ્વરૂપે લખવાનું છે. તો છેદમાં 10⁻1 ઘાત છે. તો જેમ ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવાની હોય છે એમ ધન ઘાતાંકને ઋણ ઘાતાંક પણ કરી શકાય. તો છેદમાં હોય એને અંશમાં લઈ દો 6ની જોડે, તો 10⁻1 ઘાત થશે, બરાબર. હવે અહીંયા 9/100 છે. તો 9/100 એટલે 10⁻2 ઘાત. તો 10⁻2 ઘાત છેદમાં છે, બરાબર. તો 9ની જોડે તમે લાવી દો તો 9 ગુણ્યા 10⁻2 ઘાત થશે, બરાબર. એ ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરી શકાય એમ ધન ઘાતાંકને ઋણ ઘાતાંક પણ કરી શકાય. પણ આપણે કિંમત શોધતી વખતે ઋણ ઘાતાંકને ધન ઘાતાંક આપણે કિંમત નથી શોધવાની, વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે. વત્તા છેલ્લો ભાગ છે 8/1000. તો 8/1000 એટલે 8/10³ ઘાત. 1000 એટલે 10³ ઘાત. હવે 10³ ઘાત 8ની જોડે ગુણાકારમાં લાવશો તો ઘાતાંક ધન છે ઋણ થઈ જશે, એટલે 8 ગુણ્યા 10⁻³ ઘાત થઈ જશે. તો આ રીતે તમારે આ જે સંખ્યા છે એને વિસ્તૃત સ્વરૂપે લખી અને એમાં પણ ઘાત સ્વરૂપનો ઉપયોગ કર્યો, બરાબર. તો તમે સમજી ગયા હશો. અહીંયા પ્રયત્ન કરોમાં જે છે 2 દાખલા છે, બરાબર. એમાં હું મૌખિક ફટાફટ સમજાવી દઉં. ચલો, આ અહીંયા 0 આવે છે એ લઈ લો. તો આ જે સંખ્યા છે એને આપણે ઘાત સ્વરૂપમાં ટૂંકમાં લખવી હોય તો તમારે 1 છે એની સ્થાન કિંમત 1000 છે એટલે સીધો ડાયરેક્ટ લખું છું. તો 1 ગુણ્યા 10³ ઘાત વત્તા 0 છે તો એની સ્થાન કિંમત 0 છે એટલે તે ન લખો તો પણ ચાલે, એટલે લખવાની જરૂર નથી. 2 છે તો 2 એટલે 20 કહેવાય. એ 20 એટલે 2 ગુણ્યા 10⁻1 ઘાત વત્તા 5 એટલે 5 ગુણ્યા 1 એટલે 1 એટલે 10⁻0 ઘાત, બરાબર. પછી 0.6 છે એટલે 6 દશાંશ કહેવાય. 6 દશાંશમાં 6 અંશમાં 10 છેદમાં, તો છેદમાં 10⁻1 ઘાત પણ અંશમાં 10⁻1 ઘાત. 3 છે એટલે 3/100. 100 એટલે છેદમાં 10⁻2 ઘાત, તો વત્તા 3 ગુણ્યા 10⁻2 ઘાત. તો આ રીતે આપેલી સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખવાનું આ પૂછાય અને ઘાત સ્વરૂપનો ઉપયોગ કરીને તો આ રીતે જવાબ લખવાનો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ઘાતાંકમાં ઋણ હોય તો એને ધન કરી શકાય. આધારમાં ઋણ હોય તો એને ધન કરાય કે ના કરાય એ ઉદાહરણથી તમને સમજાવું. ચલો, ઘાતાંકમાં ઋણ લઉં તો 5⁻3 ઘાત, બરાબર. એટલે ઘાતાંકમાં ઋણ લીધું અને અહીંયા આધારમાં ઋણ લઉં છું ને ઘાતાંક ધન રાખું છું. તો આ બંનેનો વચ્ચેનો તફાવત શું, બરાબર, બંને વચ્ચેનો ડિફરન્સ શું? તો ઘાતાંકમાં ઋણ છે તો એને ધન કરી જ શકાય. તો એના માટે શું શીખવાડ્યું હતું કે જ્યારે ઘાતાંક ઋણ હોય એને ધન કરવું હોય તો આખો ઘાત અંશમાં હોય તો છેદમાં લઈ જાઓ
બરાબર, અને છેદમાં હોત તો અંશમાં લઈ જાત, એટલે આ અંશમાં હતું 5 ની -3 ઘાત, એટલે છેદમાં લઈ જશે એટલે ધન ઘાતાંક થઈ જશે, અંશમાં કંઈ નથી વધતું એટલે 1, એટલે ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરી નાખી. કિંમત પછી આપણે અહીંયા ઋણ 5 ની 3 ઘાત હોય તો આધારમાં ઋણ હોય તો એ ક્યારે ધન થાય? દરેક વખત ના થાય. બેકી ઘાતાંક હોય તો અહીંયા જે 3 ઘાતાંક છે ને બદલે 4 ઘાતાંક હોત, 2 ઘાતાંકમાં 2 હોત, બેકી ઘાતાંક હોય તો ધન થઈ જ જાત, પણ અહીંયા તો ઘાતાંક એકી છે એટલે ઋણનું ઋણ જ રહેશે, અહીંયા ધન થઈ જ નહીં શકે. અને આપણે કિંમત હવે શોધીએ તો અહીંયા ઘાતાંકમાં ઋણ હોય ને તો કિંમત શોધતા પહેલાં તમારે ઘાતાંક ધન કરવી પડે, પણ ઘાતાંક ધન છે એટલે હવે કિંમત શોધી શકાશે. -5 ની 3 ઘાત એટલે -5 નો ગુણાકાર 3 વખત, બરાબર, એટલે શું આવશે? -125 આવશે. અને માઇનસ કેમ આવ્યું કે 5 × 5 × 5 125 એ તો ખબર પડી ગઈ, અને -3 વખત છે, એમાં 2 વખતના માઇનસ 3 વખત હોય તો એમાં 2 વખતના માઇનસ પ્લસ થઈ ગયા, અને 1 વખતનું માઇનસ રહેશે, એટલે પ્લસ માઇનસ એટલે તમારો માઇનસમાં જવાબ આવ્યો, બરાબર, ઋણમાં જવાબ આવ્યો. હવે અહીંયા ઘાતાંક ઋણ હતી તો એ તો આપણે દરેક વખતે ઘાતાંક ઋણ હોય ને ધન કરી જ શકાય, તો આપણે કરી નાખી. અને પછી કિંમત શોધીએ તો 1/5 ની 3 ઘાત એટલે છેદમાં 5 નો ગુણાકાર 3 વખત, એટલે જવાબ આવશે 1/125, બરાબર. એટલે શું જોયું આ ઉદાહરણથી કે ઘાતાંકમાં ઋણ હોય તો તમે દરેક વખતે ધન કરી શકો, પણ આધારમાં ઋણ હોય તો એ ધન ક્યારે થાય? બેકી ઘાતાંક હોત તો. હવે જો અહીંયા આ જ ઉદાહરણમાં હું અહીંયા -5 ની 2 ઘાત લખું, બરાબર, અને અહીંયા 5 ની -2 ઘાત લખું. હવે આ બંનેની કમ્પેરિઝન કરીએ તો જે અહીંયા ઋણ ઘાતાંકને તો દરેક વખત ધન કરી શકાય, તો 5 ની -2 ઘાત એટલે ઘાતાંકને ઋણને ધન કરવી હોય એટલે 1/5 ની ધન 2 ઘાતાંક એટલે 1/5 નો વર્ગ એટલે 1/25. પણ અહીંયા આધારમાં ઋણ છે અને એને દરેક વખત ધન ના કરી શકાય. એ ઘાતાંક કેવી છે એના ઉપર આધાર રાખે, ઘાતાંક એકી છે કે બેકી. હવે ઘાતાંક બેકી છે એટલે અહીંયા -5 નો ગુણાકાર 2 વખત કરીશું, -5 × -5 એટલે પાયો 25 અને માઇનસ પ્લસ 25, તો અહીંયા ધન થઈ ગયો જવાબ, બરાબર. એટલે આધારમાં ઋણ હોય, ઘાતાંકમાં ઋણ હોય, બંનેમાં ઋણ હોય તો વે સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આધારમાં પણ ઋણ, ઘાતાંકમાં પણ ઋણ, બંને જગ્યાએ ઋણ હોય તો શું કરવાનું? તો આધારનું જે ઋણ છે એ તો બેકી ઘાતાંક હોય તો જ ધન થાય, તો અહીંયા તો 3 એકી છે એટલે એ તો ધન થશે જ નહીં, બરાબર. હવે ઘાતાંકમાં જે ઋણ છે એને તમે ધન દરેક વખતે કરી શકો. તો આ ઘાતાંકનો ઋણ છે એ ધન કરવા માટે શું સમજાયેલું છે કે જે આધારમાં રહેલી સંખ્યા હોય એનો વ્યસ્ત કરવાનો, અથવા આખો ઘાત અંશમાંથી છેદમાં લઈ જાઓ અને ઋણ ઘાતાંક ધન કરી નાખો. અંશમાં કંઈ ના વધ્યું ત્યારે 1. તો જ્યારે તમે આખા ઘાતને અંશમાંથી છેદમાં કે છેદમાંથી અંશમાં લઈ જાઓ, આધાર એમનો એમ રાખવાનો, ખાલી ઘાતાંક ઋણનો ધન કરવાનો. આટલું ખબર પડી કે ઘાતાંક ઋણનો ધન દરેક વખતે થાય. હવે તમારે કિંમત શોધવા માટે શું કરવાનું કે -4 ની 3 ઘાત એટલે -4 નો ગુણાકાર -4 સાથે 3 વખત, બરાબર. એટલે માઇનસમાં જ જવાબ આવશે કેમ કે ઘાતાંક એકી છે. ચોખ્ખું 16, 16 ચોખ્ખું 64 અને -64 1/-64, બરાબર. હવે અહીંયા તમને બેકી ઘાતાંક લઈને સમજાવું. આ ઉદાહરણમાં તમે જુઓ છો કે આધારમાં પણ ઋણ છે, ઘાતાંકમાં પણ ઋણ છે. હવે તમારે આ ઘાતાંકમાં જે ઋણ છે તો દરેક વખતે ધન થઈ શકે. હવે આધારમાં જે ઋણ હોય એ ધન ક્યારે થાય? ઘાતાંક બેકી હોય તો 6 બેકી છે એટલે ધન થશે જ, પણ આપણે પહેલાં ઘાતાંકને ઋણમાંથી ધન કરીશું. તો ઘાતાંકને ઋણમાંથી ધન કરવો હોય તો અંશમાં હોય તો છેદમાં લઈ જાઓ, તો -2 ની ધન 6 ઘાત થઈ જશે અને અંશમાં કંઈ નહીં વધે એટલે 1 રહેશે. તો ઘાતાંક ઋણની ધન થઈ ગઈ. હવે આધારનું ઋણ ધન એમને એમ નથી કરી નાખવાનું, કિંમત શોધીને કરવાનું. અને તમે એ બી સીધું લખી શકો કે 1/2 ની 6 ઘાત તો બી ચાલે, કેમ કે ઘાતાંક બેકી છે પણ આપણે કિંમત સ્વરૂપે ધન કરવું છે. તો -2 નો ગુણાકાર -2 સાથે 6 વખત એટલે -2 × -2 6 વખત લખો.
બરાબર. અને આવું પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખવાની જરૂર નથી, સીધું તમને કિંમત આવડતી હોય તો. બરાબર, 6 વખત લખી કાઢ્યું. અને તમારે આ જે મેં સ્ટેપ લખ્યું એની જરૂર નથી, સીધો જવાબ પણ તમે લખી શકતા હતા, અત્યારે લખીશ તે. તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 એટલે 1/64. અને હવે એ ધન થઈ જશે, કેમ કે -6 વખત છે એટલે -2 વખત હોય, 4 વખત હોય, 6 વખત હોય, એટલે કે બેકી વખત હોય તો માઇનસનો ગુણાકાર પ્લસ થઈ જ જાય. એટલે શું જોયું તમે? ઘાતાંકમાં ઋણ હોય તો દરેક વખત ધન થઈ શકે, આધારમાં ઋણ હોય તો પછી એની ઘાતાંક બેકી હોય તો જ ધન થાય. બરાબર, એ સમજાવ્યું તમને. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા લખ્યું છે પ્રયત્ન કરો. બરાબર, તો એમાં જે પહેલો દાખલો છે -2 ની -3 ઘાત ગુણ્યા -2 ની -4 ઘાત. બરાબર, તો -2 ની -3 ઘાત ગુણ્યા -2 ની -4 ઘાત. આનું સાદું રૂપ આપવાનું કીધું છે, એવું નથી લખ્યું કિંમત શોધો. આપણે જો કિંમત શોધી શકાય એટલા સુધીનો ઘાતાંક આવે તો કિંમત પણ શોધીશું. પહેલાં સાદું રૂપ આપીએ. તો પહેલાં મેં તમને શું કીધું હતું કે આધારમાં ઋણ હોય, ઘાતાંકમાં ઋણ હોય તો કયું ઋણ ધન થાય જ? તો ઘાતાંકનું ઋણ ધન થાય જ એ પહેલાં કરી લઈએ. તો બંને ઘાતો અંશમાં છે અને બંને ઘાતોની ઘાતાંકો ઋણ છે, એટલે બંનેની ઘાતાંકો ધન કરવા માટે બંનેને છેદમાં લાવીશું. આધાર તો ઋણ રહેશે જ, ઘાતાંક ધન થઈ ગઈ. -2 ની ધન 4 ઘાત. અંશમાં કંઈ ના વધ્યું એટલે 1. એટલે ઘાતાંકને ઋણમાં તો ઋણની ધન કરી જ શકાય દરેક વખતે, એ કરી નાખ્યું. આધારને ઋણને ધન કરવા માટે ઉતાવળ નથી કરવાની. હવે 1/, હવે તમે જુઓ અહીંયા 1 કરતાં વધારે ઘાતો છે અને ઘાતોની વચ્ચે ગુણાકાર છે, એટલે ઘાતોના ગુણાકારનો નિયમનો ઉપયોગ કરીશું. શું કરીશું? -2 ની 3 + 4 ઘાત. બરાબર, પહેલો નિયમ. નંબર સાથે મતલબ નથી, પણ આપણે એને નંબર 1 કરીને બી યાદ રાખી શકો. પહેલો નિયમ, જ્યાં ઘાતોના ગુણાકારના નિયમમાં ઘાતાંકોનો સરવાળો થાય, આધાર સમાન હોવા જોઈએ, એ હતા જ. એટલે -2 ની 7 ઘાત સુધીનું સાદું રૂપ આવ્યું. બરાબર, હવે આ દાખલાનો આ જવાબ રાખો તો બી સાચું. કોઈ વિદ્યાર્થી શું કરે કે જે ઘાતાંક ધન છે અને આપણે એને ઋણ બતાવી છે એને, તો -2 ની -7 ઘાતાંક કરી છે તો પણ ચાલશે, કેમ કે મેં શું કીધું હતું? ઘાતાંક ઋણને ધન કરી શકાય, ધનને ઋણ પણ કરી શકાય. ત્યારે એ અંશમાં હોય તો છેદમાં લઈ જવાનું, છેદમાં હોય તો અંશમાં લઈ જવાનું. કિંમત ના મળે, ઘાતાંક ઋણ રાખીને કિંમત ના મળે. કિંમત શોધવી છે, ધારો કે એની કિંમત શોધવી છે તો આનાથી કિંમત શોધીશું. તો કિંમત શોધવા માટે શું કરીશું? 1/, -2નો ગુણાકાર -2 સાથે 7 વખત. તો તમે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 7 વખત લખો અથવા સીધી કિંમત શોધો. તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 થશે. તો 128 સીધું લખી શકો. અને કેટલી વખત છે? -2 7 વખત છે. 7 એકી ઘાતાંક કહેવાય. તો ઘાતાંકમાં એકી હોય અને આધારમાં ઋણ હોય તો ઋણમાં જવાબ આવશે. એટલે ફાઇનલ જવાબ શું આવ્યો? 1/128 ઋણ. હવે એ ઋણ હવે સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો તમે વચ્ચે બતાડો અથવા અંશમાં બતાડો. બરાબર, છેદમાં તો નહીં જ બતાડવાનું. તો આ એનો જવાબ. તો આ એનું સાદું રૂપ આપીને કિંમત બી શોધી કાઢ્યું. હવે આ જ દાખલો ગણવા માટે જરૂરી નથી કે ઘાતાંકને ઋણને ધન પહેલાં જ કરવી છે. તો ઘાતાંક ઋણને ઋણ રાખીને બી તમે સાદું રૂપ આપી શકો. તમે જુઓ, 2 ઘાતોના આધાર સરખા છે અને વચ્ચે ગુણાકાર છે. તો પહેલો નિયમ, ઘાતોના ગુણાકારના નિયમમાં આધાર એમનો એમ રાખી ઘાતાંકોનો સરવાળો કરો. -3 + -4. ઘાતાંકોનો ઋણનું ઋણ રાખીને બી સરવાળો થઈ શકે, એટલે -2 ની -7 ઘાત. તો તમે સીધું -2 ની -7 ઘાત સુધી પહોંચી શકો. હવે તમારે એ યાદ રાખવાનું કે કિંમત શોધવી હોય ત્યારે ઘાતાંક ઋણ રખાય જ નહીં. કિંમત શોધતી વખતે એને ધન કરવી જ પડે. તો તમારે એ ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવા માટે 1/-2 ની ધન 7 ઘાત કરી અને પછી તમારે -2નો ગુણાકાર -2 સાથે 7 વખત કરવાનો છેદમાં, એટલે 1/128 અને 7 એકી ઘાતાંક છે. આધારમાં ઋણ હોય, ઘાતાંક એકી હોય તો જવાબ ઋણમાં આવશે. એટલે 1/-128. પછી તમે એને પ્રમાણિત સ્વરૂપમાં લખો કે ના લખો આમ તો ચાલે. 1/128 ઋણ વચ્ચે બતાડો અથવા અંશ બતાડી અને તમે આન્સર લખી શકો.
તો તમે શું સમજ્યા ઉદાહરણમાં? ઘાતાંક ઋણની ઋણ રાખીને પણ તમે ઘાત અને ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી શકો, અથવા પહેલેથી ધન કરો. તમારી પાસે બે ઓપ્શન છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, હવે આ જે બીજો દાખલો છે એને સાદુરૂપ આપવાનું છે. એમાં એક ઘાતમાં ઘાતાંક ધન છે અને બીજી ઘાતમાં ઘાતાંક ઋણ છે. તો મેં હમણાં શું કીધું કે ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરીને બી કરી શકો, અથવા ઋણનું ઋણ રાખીને બી કરી શકો. તમારી પાસે બે ઓપ્શન છે. તો હું પહેલા ઓપ્શનમાં ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરીને સાદુરૂપ આપું છું, બરાબર? તો જેની ઘાતાંક ધન હોય એ ત્યાંની ત્યાં જ રહેશે, અને જેની ઘાતાંક ઋણ હોય એને ધન ઘાતાંક કરવા માટે અંશમાં હોય તો છેદમાં લઈ જાઓ. તો છેદમાં લઈ જઈશું તો કોના છેદમાં? પીની 3 ઘાતના છેદમાં, એટલે પીની 10 ઘાતાંક છેદમાં આ રીતે ધન લખાશે, બરાબર? હવે તમે જુઓ ઘાત અને ઘાતાંકના નિયમ પ્રમાણે બીજો નિયમ. શું નિયમનું નામ હતું? ઘાતોના ભાગાકારનો નિયમ. ત્યારે ઘાતાંકોની બાદબાકી કરવાની મોટી ઘાતાંક હોય ત્યાં બી કરી શકો, અથવા નાની ઘાતાંક હોય ત્યાં પણ કરી શકો. મોટી ઘાતાંક હોય ત્યાં સાદુરૂપ કરશો તો ઘાતાંક ધનમાં આવશે. તો મોટી ઘાતાંક છેદમાં છે, તો પીની જે 10 ઘાતાંક છે, ઘાતાંકમાં 10 છે, એમાંથી અંશની 3 ઘાતાંક બાદ કરવાની. અંશમાં કંઈ ના વધ્યું એટલે 1 લખવાનું. એટલે 1ના છેદમાં પીની 10 ઓછા 3. અથવા તમારી પાસે ઓપ્શન એવો બી છે કે અહીંયા તમારે અંશમાં પણ સાદુરૂપ આપી શકો. તો અંશમાં જે પીની 3 ઘાતાંક છે એમાંથી 10 બાદ કરવાના આવે. તો આ પણ સાચું અને આ પણ સાચું. હવે આગળ વધવું, તો આને આગળ વધીશું તો 1ના છેદમાં પીની ધન 7 ઘાત કરીને છેલ્લો આન્સર આવશે, એટલે સાદુરૂપ આવશે. અને અહીંના પ્રમાણે કરીશું તો પીની -7 ઘાત 3માંથી 10 જાય તો -7 આ જવાબ આવશે. તમે જુઓ કે બંનેમાં ઘાતાંકમાં એકમાં ધન ઘાતાંક છે અને એકમાં ઋણ ઘાતાંક છે, પણ બંને જવાબ સરખા જ છે, બરાબર? કેમ કે એ ઋણ ઘાતાંકને પછી ધન ઘાતાંક કરશો તો આ જ થશે, અને જો ધન ઘાતાંકને ઋણ ઘાતાંક કરશો તો આ જ થશે. એ બંને જવાબ સાચા જ છે. તો આ મેં જે કર્યું ને એમાં ઋણ ઘાતાંકને ઋણ રાખીને ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરીને કર્યું. પણ જો આ જ દાખલો ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કર્યા વગર કરો તો, સીધું ઋણનું ઋણ રાખીને જ કરો તો એ પ્રમાણે બતાડી દો. તો એ પ્રમાણે કરવું હોય, ઋણ ઘાતાંકને ઋણ રાખવી છે અને ધન ઘાતાંકને ધન રાખવી છે. તો અહીંયા પી આધાર સરખા છે, વચ્ચે ગુણાકાર છે, ઘાતોના ગુણાકારનો નિયમ, ઘાતાંકોનો સરવાળો થાય, પી આધાર એમનો એમ, 3 વત્તા -10, બરાબર? 3 વત્તા -10. તો શું તમે ભણી ગયા? સરવાળા બાદબાકીના નિયમ. સમાન ચિહ્ન હોય તો સરવાળો થાય, અસમાન ચિહ્ન હોય તો બાદબાકી થાય. 3 ધન છે, 10 ઋણ છે, અસમાન ચિહ્ન એટલે બાદબાકી, અને મોટા અંકનું ચિહ્ન એટલે માઇનસ. એટલે પીની -7 ઘાત સીધો જવાબ આવી ગયો. હવે છેલ્લો આન્સર ઘાતાંક ઋણ રાખીને બી તમે રાખી શકો અને ધન ઘાતાંક કરીને બી તમે મૂકી શકો. તમારે એ જોવાનું કે કિંમત મળે એવી છે કે નહીં. પણ અહીંયા અજ્ઞાત આધાર છે એટલે કિંમત મળે એમ નથી. એટલે તમે 1ના છેદમાં પીની ધન 7 ઘાતાંક કરો કે ના કરો ચાલે, બંને સાચા જ આન્સર છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલો ગણીશ ત્યારે બે રીતે ગણીશ, બરાબર? ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરીને ગણીશ અને ઋણ ઘાતાંકને ઋણ ઘાતાંક રાખીને બી ગણીશ. તો પહેલાં હું ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવા માગું છું. જ્યાં ધન ઘાતાંક છે એમાં કંઈ જ નહીં કરું, એટલે 3ની 2 ઘાતાંક એમની એમ, 3ની 6 ઘાતાંક એમની એમ, અને બધાની વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકાર. હવે જેની ઋણ ઘાતાંક છે ને ધન ઘાતાંક કરીએ તો શું કીધું છે? અંશમાં હોય તો છેદમાં આવે, છેદમાં હોય તો અંશમાં આવે. અંશમાં છે એટલે છેદમાં જશે કોના? આ બંનેના છેદમાં જશે 3ની ધન 5 ઘાત, એટલે ઋણ ઘાતાંક ધન થઈ ગઈ, બરાબર? પહેલું કામ આ કર્યું, ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરી. હવે તમે કોના વચ્ચે કયો નિયમ થશે? તો આ 3ની 6 ઘાત અને 3ની 2 ઘાત વચ્ચે ગુણાકાર છે એટલે પહેલો નિયમ થશે ઘાતોના ગુણાકારનો નિયમ. એમાં આધાર સમાન હોવો જોઈએ, સમાન છે જ, એ એમનો એમ રાખી ઘાતાંકોનો સરવાળો કરવાનો. 3ની 5 ઘાતાંક એમની એમ, અને એમ કરતાં જવાથી આગળ 3ની 8 ઘાત આવશે, છેદમાં 3ની 5 ઘાત. તો આ થયો બીજો નિયમ, ઘાતોના ભાગાકારનો નિયમ. ઘાતોના ભાગાકારના નિયમમાં અંશમાં સાદુરૂપ આપવું તો અંશમાં આપો, છેદમાં સાદુરૂપ આપવું તો છેદમાં આપો. બેમાંથી ગમે તે જગ્યાએ સાદુરૂપ આપો ચાલે. અંશમાં આપીએ ધારો કે, તો અંશમાં 3ની 8 ઘાત છે, એમાંથી છેદની ઘાતાંક બાદ કરવાની. અથવા છેદમાં સાદુરૂપ આપે તો 3ની 5 ઘાત છે,
એમાંથી અંશની ઘાતાંક બાદ કરવાની. અંશમાં કંઈ ના વધ્યું તો 1, બંને સાચું છે. હવે 3/8 - 5 એટલે 3/3, અથવા છેદમાં સાદુરૂપ આપ્યું છે તો 1/3 તો આ બંને જવાબ સાચા છે. બરાબર. હવે અહીંયા આધારમાં અજ્ઞાત નથી, જ્ઞાત સંખ્યા છે અને ઘાતાંક મોટી નથી, કિંમત શોધી શકાય એમ છે. તો એટલું યાદ રાખવાનું, કિંમત શોધતી વખતે ઘાતાંક ઋણ રાખીને કિંમત શોધી જ ના શકાય. એટલે 1/3 ઘાતમાં કિંમત શોધવા માટે ઘાતાંક ધન કરવી જ પડે. એટલે તમારે આ 3/3 ઘાતાંક લખવી જ પડે. અને 3/3 ઘાત એટલે 3 × 3 × 3 એટલે 27 એ આન્સર આવ્યો. તો આ મેં જે કર્યું એમાં ઘાતાંક ધન કરી નાખીને જ કર્યું. પણ આપણે જે ઘાતાંક ઋણ હોય ને ઋણ જ રાખીને એમનું એમ રાખીને કરવું હોય તો આ ત્રણેય ઘાતો વચ્ચે ગુણાકાર છે. એટલે ઘાતોના ગુણાકારના નિયમ મુજબ ઘાતાંકોનો સરવાળો કરો. 3/2 + -5 + 6 આ રીતે બી કરી શકાય. અને એમ કર્યા પછી તમારે શું નિયમ છે? સરવાળા બાદબાકીના સમાન ચિહ્ન હોય એમનો સરવાળો કરો, અસમાન ચિહ્ન હોય એમની બાદબાકી કરો, મોટા અંકનું ચિહ્ન મૂકો. તો 2 અને 6નો સરવાળો 8 થશે. તો 8 ધન અને 5 ઋણ છે, તો એમાં અસમાન ચિહ્ન છે એટલે બંનેની બાદબાકી કરો. તો 8માંથી 5 જતો 3 અને મોટો અંક 8 ધન છે એટલે ધન 3 એટલે 3/3 ઘાત જવાબ આવશે. એટલે સાદુરૂપ આવશે. હવે કિંમતમાં શોધીએ તો 3/3 ઘાત એટલે 27. તો સરળતાથી આન્સર આવી જશે. તો તમે ઘાતાંક ઋણની ધન ઘાતાંક કરીને બી કરી શકો અને ઋણનું ઋણ રાખીને પણ કરી શકો. તમારી પાસે 2 ઓપ્શન, તમને જે ફાવે તે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ ચોપડીનો ઉદાહરણ નંબર 2નો દાખલો છે. -4 ધન 5 ઘાત ગુણ્યા -4 -10 ઘાત. બરાબર. હવે આપણે સાદુરૂપ આપવાનું છે. કિંમત શોધીશું કે નહીં એ પછી છેલ્લે ઘાતાંક કેટલી વધે છે એના ઉપર આધાર રાખે છે. તો આપણે પહેલાં તો -4 ધન 5 ઘાતાંકમાં કંઈ જ નથી કરતા. બરાબર. હવે આ ઋણ ઘાતાંક છે અને ધન ઘાતાંક કરવી છે. આમ તો ઋણનું ઋણ રાખીને બી કરી શકાય. મેં તમને 2 ઓપ્શન કીધેલા જ છે. તો એ ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવી હોય તો અંશમાં હોય તો છેદમાં આવશે. કોના? અહીંયા -4 5 ઘાતના છેદમાં આવશે -4 ધન 10. એટલે ઋણ ઘાતાંકની ધન ઘાતાંક કરી નાખી. ઋણની ઋણ રાખીને બી કરી શકાય. હવે ઘાતોના ભાગાકારના નિયમ પ્રમાણે આપણે સાદુરૂપ આપીશું. તો અંશમાં આપવું તો અંશમાં આપી શકાય, છેદમાં આપવું તો છેદમાં આપી શકાય. જો છેદમાં આપવું હોય તો છેદમાં જે ઘાતાંક હોય એની ઘાતાંકમાંથી અંશની ઘાતાંક બાદ કરવાની અને અંશમાં કંઈ ના વધે એટલે 1. બરાબર. એમ કર્યા પછી 1/4 ધન 5 ઘાતાંક વધશે. આ સાદુરૂપ પૂરું થઈ ગયું. હવે -4 હવે આને અંશમાં લખી દઈએ. -4 ઋણ 5 ઘાત. તો આ બી સાચું અને આ પણ સાચું. હવે ઘાતાંક ઋણ રાખીને કિંમત ના મળે અને ઘાતાંક ધન રાખીને કિંમત શોધવી હોય તો તમારી પાસે ઓપ્શન છે, પણ -4 નો ગુણાકાર -4 સાથે 5 વખત એટલે 4 × 4 × 4 × 4 5 વખત જો મૌખિક ગુણાકાર ફાવતો હોય તો કરવાનું, નહીં તો આ ચાલશે. હવે અહીંયા બીજો ઓપ્શન એ પણ છે કે ઘાતાંક ઋણનું ઋણ રાખીને કરો. તો -4 આધાર બંનેના સરખા છે એમને એમ રાખી ઘાતોના ગુણાકારનો નિયમ એટલે પહેલો નિયમ ઘાતાંકોનો સરવાળો કરો. 5 + -10 એટલે -4 5 + -10 અસમાન ચિહ્ન બાદ બાકી મોટા અંકનું ચિહ્ન એટલે -4 -5 ઘાત જે અહીંયા આપણે આવ્યો તે જવાબ. બરાબર. અને પછી આપણે કિંમત શોધવીએ તો ઘાતાંક ધન કરવાની. કે સાદુરૂપ પૂરું થઈ ગયું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, મેં બંને ઘાતો એની એ જ લીધી, પરંતુ અહીંયા મેં ગુણાકાર હતો એને બદલે ભાગાકાર કર્યું. તો હવે આ દાખલો ગણતી વખતે શું ધ્યાન રાખવાનું તે જુઓ. તો આપણે પાસે 2 ઓપ્શન છે. એ તો તમને કીધેલું જ છે. 2 ઓપ્શન છે કે ઘાતાંક ઋણનું ઋણ રાખીને કરી શકાય. બરાબર. અને ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરીને બી કરી શકાય. પણ જ્યારે બી ભાગાકારનું ચિહ્ન આવે ત્યારે તમારે ભાગાકારના ચિહ્ન પછીની ઘાત છેદમાં ગોઠવી દેવાની. તો -4 જે 5 ઘાત છે એના છેદમાં -4 -10 ઘાત લખી. તો અહીંયા છેદમાં કેમ લખ્યું? આ ભાગાકારના ચિહ્નને કારણે આના પછીની ઘાત છેદમાં લખી. બરાબર. ભાગાકારના ચિહ્નને લીધે. ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવા માટે નહીં. હવે ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવી હોય તો -4 5 ઘાત ત્યાંની ત્યાં
અને હવે આ ઋણ 10 ઘાતાંક છે ને ધન 10 ઘાતાંક કરવી છે તો -4ની ધન 10 ઘાતાંક અંશમાં થઈ જશે અને થઈ જશે ધન ઘાતાંક અને વચ્ચે ગુણાકાર. હવે છેદમાં કંઈ ના વધ્યું એટલે 1. છેદ ના લખો તો બી ચાલે. હવે તમારે જો બંને ઘાતોના આધાર સમાન છે અને વચ્ચે ગુણાકાર છે એટલે પહેલો નિયમ ઘાતોના ગુણાકારનો નિયમ, ઘાતાંકોનો સરવાળો થશે 5 + 10 એટલે -4ની 15 ઘાત કરીને છેલ્લો આન્સર આવશે સાદુરૂપ. હવે ઘાતાંક 15 ઘાતાંક બહુ મોટી છે એટલે કિંમત તો નથી શોધવાની. હવે આ દાખલામાં તમારે બીજો ઓપ્શન એ છે કે -4ની ધન 5 ઘાતાંક છેદમાં -4ની -10 ઘાતાંક. આ રીતે તમે આના જેમ જ ગોઠવ્યું, બરાબર. ભાગાકાર પછીનું હોય એ છેદમાં ગોઠવવાનું જ. અને મારે અહીંયા ઋણ ઘાતાંકની ધન ઘાતાંક નથી કરવી, બરાબર. તો આપણી પાસે ઓપ્શન શું છે કે કયો નિયમ છે? ઓપ્શનની વાત એ કયો નિયમ છે? તો ઘાતોના ભાગાકારનો નિયમ. અંશ અને છેદ હોય તો ઘાતોના ભાગાકારનો નિયમ. આધાર સમાન હોવા જોઈએ, છે જ. હા, હવે શું ઓપ્શન છે કે તમારે સાદુરૂપ અંશમાં આપવું છે કે છેદમાં આપવું છે? બેમાંથી જેવી જગ્યાએ આપવું હોય ત્યાં આપી શકાય. માની લો અંશમાં આપવું છે તો અંશમાં -4ની જે 5 ઘાતાંક છે એમાંથી -10 ઘાતાંક બાદ કરવાની. અને જો તમારે છેદમાં સાદુરૂપ આપવું હોય અથવા છેદમાં સાદુરૂપ આપવું હોય તો -4ની જે -10 ઘાતાંક છે એમાંથી અંશની ઘાતાંક 5 બાદ કરવાની. અને એ વખતે અંશમાં કંઈ ના વધે તો 1 લખવાનું. આ પણ સાચું અને આ પણ સાચું. હવે આગળ વધીશું એટલે વધારે ખબર પડશે. -4ની હવે અહીંયા જ્યારે બે ચિહ્ન હોય 5 અને 10ની વચ્ચે તો એ બે ચિહ્નમાં કૌંસ છોડી દો તો માઇનસ પ્લસ થઈ જશે. આ +10 કેમ થયા ખબર પડવી જોઈએ. બે ચિહ્ન માઇનસનો ગુણાકાર કર્યો એટલે પ્લસ થઈ ગયું. એટલે એમ કરવાથી શું જવાબ આવ્યો? -4ની 15 ઘાત જવાબ આવ્યો, જે અહીંયા આપણે આ મેળવેલો જ છે, બરાબર. હવે આના પ્રમાણે છેદમાં સાદુરૂપ આપેલું છે, કેમ કે આપણી પાસે બે ઓપ્શન હોય છે. એ પ્રમાણે છેદમાં સાદુરૂપ આપ્યું છે તો 1/4ની હવે -10 -5 એટલે કે માઇનસ પ્લસ એવું ના થાય. ગુણાકારનો નિયમ છે. અહીં સમાન ચિહ્ન સરવાળો 10 ને 5 15 અને મોટા અંકનું ચિહ્ન એટલે -15. તો આ બી સાચો જવાબ છે. તો અહીંયા ઋણ ઘાતાંકમાં જવાબ રાખ્યો અને અહીંયા ધન ઘાતાંકમાં જવાબ લાવ્યા. અને ઘાતાંક મોટી છે એટલે કિંમત તો શોધવાની જ નથી. એટલે બંને જવાબ સાચા છે એ ખબર પડવી જોઈએ, બરાબર. એટલે આ દાખલા ગણતી વખતે તમારે એટલું ધ્યાન રાખવાનું કે તમારી પાસે ઓપ્શન હોય છે. કયા ઓપ્શન હોય છે? ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવી છે કે ઋણ રાખવી છે, એ બે ઓપ્શન. બીજો ઓપ્શન છે કે તમારે આ રીતે ઘાતોના ભાગાકારમાં આવે તો અંશમાં સાદુરૂપ આપવું છે કે છેદમાં સાદુરૂપ આપવું છે, એ રીતના ઓપ્શન હોય છે. અંશમાં સાદુરૂપ આપો તો પણ ચાલે, છેદમાં સાદુરૂપ આપો તો પણ ચાલે. અંશમાં સાદુરૂપ આપો તો અંશના ઘાતાંકમાંથી છેદનો ઘાતાંક બાદ કરવાનો અને છેદમાં સાદુરૂપ આપો તો છેદના ઘાતાંકમાંથી અંશનો ઘાતાંક બાદ કરવાનો ઘાતોના ભાગાકારના નિયમમાં, બરાબર. તો આ તમારે સમજવાનું. અને જ્યારે આ દાખલા ગણો અને એનો જવાબ તમે કમ્પેરિઝન કરો બે વિદ્યાર્થી વચ્ચે અથવા પાછળના જવાબ આપેલા હોય ત્યાં, તો તમારે તમારો લાવેલો જવાબ અને જે જગ્યાએ જવાબ આપેલો છે એ જવાબ જુદો દેખાતો હોય તો જુદો દેખાતો જવાબ એટલે ખોટો નહીં. તમારે જોવાનું કે એ બંને કયા સ્વરૂપે લખેલા છે. જવાબ કયા સ્વરૂપે લખ્યો ને તમે કયા સ્વરૂપે મેળવેલો છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા ઉદાહરણ નંબર 3ની રકમ શું કહે છે કે 4ની -3 ઘાતને આધારમાં 2 હોય તેવા ઘાત સ્વરૂપે દર્શાવો. એટલે આધારમાં 2 આવે, અહીંયા આધારમાં 4 છે તો આધારમાં 2 આવે એ રીતે ઘાત સ્વરૂપે દર્શાવો. તો આપણે 4ની -3 ઘાત લખેલી છે, એમાં આધારમાં 4 છે ને બદલે 2 કરવા છે. તો આપણી પાસે 2 ઓપ્શન છે. જો ઘણી જગ્યાએ 2 ઓપ્શન હોય છે. હવે કયા 2 ઓપ્શન છે એની વાત કરું તો ઘાતાંકમાં -3 તો એમ નિયમ રાખીએ. અહીં ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવાનો આપણો કિંમત નથી શોધવાની. આધારમાં જે 4 છે ત્યાં 2 કરવા છે. તો 4 એટલે શું? 2 × 2 તો થઈ ગયા આધારમાં 2. પણ આ જવાબ નથી આવ્યો, આપણે કીધું છે એ પ્રમાણે આગળ કરીશું. હવે અહીંયા કૌંસની અંદર 2 × 2 એટલે ગુણાકાર છે અને બહાર ઘાતાંક છે એટલે ગુણાકારના ઘાતનો નિયમ, ચોથો નિયમ. ત્યાં આપણે કોઈ ક્રિયા નથી કરવાની, ખાલી ઘાતાંકની વહેંચણી કરવાની છે. 2ની -3 ઘાત, 2ની -3 ઘાત અને જે વચ્ચે ગુણાકાર એમનું એમ.
આટલે સુધી પહોંચ્યા. આપણે હજુ જવાબ નથી આવ્યો, કેમ કે આધારમાં 2 રાખવાનો છે અને એક જ ઘાત રાખવાની છે. થઈ શકે એમ છે. આ 2 ઘાતોની વચ્ચે ગુણાકાર છે, એટલે પહેલો નિયમ ઘાતોના ગુણાકારનો નિયમ, ઘાતાંકોનો સરવાળો થાય 2⁻³ વત્તા -3 ઘાત, બરાબર. એટલે 2⁻6 ઘાત. આ આન્સર આવ્યો. શું રકમ કીધું હતું કે 4⁻³ ઘાત જે લખેલી છે તો એને આધારમાં 2 સ્વરૂપે દર્શાવો. તો આધારમાં 2 સ્વરૂપે બતાવી દીધું. તો બીજો ઓપ્શન શું છે? બીજો ઓપ્શન એ છે કે જે તમે ઘાતાંકમાં તો -3 એમના એમ, 4 એટલે 2 ગુણ્યા 2, પણ 2 ગુણ્યા 2 ને ઘાત સ્વરૂપે લખો તો 2નો વર્ગ. 2નો વર્ગ એ ઘાત છે અને આખું લખ્યું એ પણ ઘાત છે. એટલે શું નિયમનું નામ થયું? ઘાતના ઘાતનો નિયમ. તો શું સમજાયું હતું? ત્રીજા નિયમમાં ઘાતના ઘાતના નિયમમાં ઘાતાંકોનો ગુણાકાર થાય. આધાર એમનો એમ રાખી બંને ઘાતોના ઘાતાંકોનો ગુણાકાર થાય 2 ગુણ્યા -3, એટલે 2⁻6 ઘાત. તો જુઓ એ જ 2⁻6 આવ્યું. તો આ રીતે બબે ઓપ્શન હોય છે, પણ નિયમો જે છે એ જ પ્રમાણે કરવાનું. જો નિયમ ના હોય એ પ્રમાણે કરશો તો ખોટું પડશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 4માં 4 દાખલા છે, બરાબર. એ 4 દાખલામાં જે પહેલો દાખલો છે એમાં લખેલું છે કૌંસમાં 2⁵ ઘાત ભાગ્યા 2⁸ ઘાત અને આખા કૌંસની બહાર 5 ઘાત. એટલે તમે જુઓ કૌંસની અંદર ઘાત અને એ કૌંસની અંદર જે ઘાતો છે અને એની બહાર બી ઘાતાંક, એટલે ઘાતના ઘાતના નિયમનો ઉપયોગ થશે એ ખબર પડવી જોઈએ. અને આ ભાગાકાર છે એટલે ભાગાકારના ઘાતનો નિયમ, 5મો નિયમનો બી ઉપયોગ થશે એ ખબર પડવી જોઈએ. ગુણ્યા 2⁻5 ઘાત. અહીંયા ઘાતાંક ઋણ આપેલી છે. હવે આ દાખલો કેવી રીતે ઘણા બધા ઓપ્શન હોય છે ગણવા માટે. તો ઘણા બધા ઓપ્શનમાંથી હું એકાદ ઓપ્શનથી ગણીને બતાડું છું, બરાબર. તો પહેલાં તો હું શું કરવા માગું છું કે જે આ ભાગાકારનું ચિહ્ન છે, ભાગાકારનું ચિહ્ન હોય ને, મેં તમને હમણાં આગળ કીધું હતું, તો ભાગાકારના ચિહ્ન પછીની ઘાતને છેદમાં ગોઠવવાની અને ભાગાકારની ડાબી બાજુની ઘાતને અંશમાં રાખવાની. બીજું બધું એમનું એમ રાખું છું, બરાબર. બીજું કોઈ ચેન્જ નથી કરતો. હવે અહીંથી મારી પાસે 2 ઓપ્શનો બધી જગ્યાએ છે, તો 2 ઓપ્શનોમાંથી તમે કયા ઓપ્શન પ્રમાણે સાચી નિયમથી કરો છો તો તમારો જવાબ જે આવવાનો છે આવશે જ. તો મારે હવે શું કરવું છે કે આ કૌંસની બહાર જે ઘાતાંક છે એને હમણાં કંઈ નથી કરવું, એની વહેંચણી નથી કરવી, ભાગાકારના ઘાતના નિયમનો ઉપયોગ નથી કરવો. આપણે બીજા નિયમનો ઉપયોગ કરવો છે અહીંયા. તો એ પ્રમાણે બીજો નિયમ એટલે ઘાતોના ભાગાકારનો નિયમ. ઘાતાંકોની બાદબાકી થાય. ત્યાં બી 2 ઓપ્શન હોય છે, અંશમાં કરવું છે કે છેદમાં. બંનેમાંથી ગમે તે જગ્યાએ કરી શકાય. મારે અંશમાં કરવું છે ધારો કે. તો અંશમાં કરવું હોય તો અંશમાં જે ઘાત હોય એની ઘાતાંકમાંથી છેદની ઘાતાંક બાદ કરવાની. છેદ તો રહેશે જ નહીં. અને કૌંસની બહારની ઘાતાંક એમની એમ ગુણ્યા 2⁻5 ઘાતાંકમાં પણ કંઈ નહીં કરવાનું. એટલે જ્યારે તમે કોઈક જગ્યાએ સાદુરૂપ આપો છો બીજું એમનું એમ મૂકતા જવાનું પછી, બરાબર. તો કૌંસની અંદર શું સાદુરૂપ? 2⁻3 ઘાત આવ્યું સાદુરૂપ. બીજું બધું એમનું એમ. એક સ્ટેપમાં એક કરતાં વધારે ક્રિયા થતી હોય તો પણ જ્યારે શીખી રહ્યા હોય ત્યારે નહીં કરવાના, ડાયરેક્ટ સ્ટેપ નહીં કરવાના, બરાબર. તો આ જો શીખવાની પ્રોસિજર તમારી ચાલુ છે એટલા માટે એક સ્ટેપમાં એક ક્રિયા બતાડું છું. હવે આ ત્રીજા નિયમ પ્રમાણેની રકમ થઈ 2⁻3 ઘાતની 5 ઘાત. ઘાતના ઘાતના નિયમમાં ઘાતાંકોનો ગુણાકાર થાય. તો એ નિયમ પ્રમાણે 2⁻3 ગુણ્યા 5. ઋણ ઘાતાંકને ધન ઘાતાંક દરેક વખત કરવાની જરૂર નથી હોતી. ઋણ ઘાતાંકની ઋણ ઘાતાંક રાખીને સાદુરૂપ આપો. જ્યારે કિંમત શોધવાનો વારો આવે ને કિંમત શોધાઈ શકતી હોય ત્યારે જ ધન ઘાતાંક કરવી જોઈએ, બરાબર. પહેલેથી બી ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરી શકો. અહીંયા 2⁻5 ઘાતાંક એમની એમ, બરાબર. હવે તમારે સાદુરૂપ ક્યાં પહોંચ્યું? તો 2⁻3 × 15 અને -+-15. 2⁻5 ઘાત. આટલે સુધીનું સાદુરૂપ આપણું પહોંચ્યું. હજુ ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવું દરેક વખતે શરૂઆતથી જરૂરી નથી. વચ્ચે ગુણાકાર છે, ઘાતો વચ્ચે ગુણાકાર, આધાર સરખા છે એટલે પહેલો નિયમ ઘાતાંકોનો સરવાળો થશે 2⁻15 વત્તા -5 ઘાત, બરાબર 2⁻20 ઘાત આવશે આન્સર. હવે આને જ આન્સર કેમ ગણીશું? આનાથી આગળ સાદુરૂપ કેમ નહીં આપીએ? 2⁻20 ઘાતાંકમાં ધારો કે કિંમત શોધવી હોય તો ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવી પડે અને 2ની પછી 1/2ની ધન 20 ઘાતાંક આવશે અને એમાં 2નો ગુણાકાર 2 સાથે 20 વખત કરો ત્યારે કિંમત મળે, નથી જરૂર,
બરાબર. તો આ દાખલો તમે સમજી ગયા છો. બરાબર. પછી મિત્રો ઉદાહરણ નંબર 4નો જે બીજો દાખલો છે એની રકમ આ રીતની છે. બરાબર. તમે જુઓ કે જે બી ઘાતો છે, 3 ઘાતો છે, 1, 2 અને 3. તમારે જ્યારે બી આ ચેપ્ટરના દાખલા ગણો તમારે સૌથી પહેલી નજર આમ તો નજર આધાર અને ઘાતાંક બંને ઉપર પડવી જોઈએ, પણ સૌથી પહેલી નજર આધાર ઉપર તમારે જવી જોઈએ. શું જોવાનું કે આધાર સરખા છે કે નહીં. તો તમે જુઓ અહીંયા 5 છે તો અહીંયા -5 છે એટલે જુદા કહેવાય. ગણિતમાં 5 અને -5 એ જુદું કહેવાય. અને અહીંયા તો સાવ અંક બી જુદો છે, 4 છે એટલે -4 છે એટલે આધાર જુદા છે પણ ઘાતાંક સરખા છે. 3 ઘાતોના ઘાતાંક -3 સરખા છે. તો જો આધાર સરખા હોય ને તો જ પહેલાં કે બીજા નિયમનો ઉપયોગ થઈ શકે. અહીંયા તો આધાર જુદા જ છે. આ 5 અને -5માં ખાલી ચિહ્નનો ફરક છે પણ તો પણ જુદા કહેવાય એટલે પહેલાં કે બીજા નિયમનો ઉપયોગ તો થાય એવું દેખાતો જ નથી. તો તમારે શું કરવું પડશે, અહીંયા ઘાતાંક સરખા છે એટલે તમારે ગુણાકારના ઘાતના નિયમનું રિવર્સ સ્ટેપ કરવું પડશે. ગુણાકારના ઘાતના નિયમમાં શું હોય છે કે a ગુણ્યા b ગુણ્યા c ની કેટલી ઘાતાંક છે -3 ઘાતાંક. બરાબર. તો કોઈ ગુણાકારમાં રહેલી સંખ્યા હોય અને બહાર કૌંસની બહાર ઘાતાંક હોય તો આપણે શું સમજાયું હતું ચોથા નિયમમાં ઘાતાંકની વહેંચણી કરવાની. a ની -3, b ની -3 ઘાત, c ની -3 ઘાત અને વચ્ચે ગુણ્યા હોય એનું ગુણ્યાનું ગુણ્યા. તો આ રીતનું હોય તો આ રીતનું કરતા હતા આપણે. તો આપણે અહીંયાથી ઊંધું કરવાનું છે કે આ રીતનું છે તો આપણે આ રીતનું કરવાનું. એટલે જે ઘાતાંક ઋણ 3 છે એ ત્રણેકની પાસેથી લઈને કૌંસની બહાર લઈ જવાની, એ રિવર્સ સ્ટેપ કહેવાય ને. તો એ કામ કરીશું કે ઘાતાંક સરખી છે એ આપણે કૌંસની બહાર લઈ જઈશું અને ઘાતાંક વગરના એકલા આધાર લખો અંદર કૌંસની અંદર -4 ગુણ્યા 5 ગુણ્યા -5. બરાબર. હવે જે ઘાતાંક -3 લખ્યું એ એમનું એમ જ રાખો અને કૌંસની અંદર જે ત્રણેય સંખ્યાઓ છે એનો ગુણાકાર કરી નાખો. તો પાયો 25, 25 ચોખ્ખું 100. બરાબર. હવે મેં ધન 100 કેમ લખ્યા, એ 100 ધન કેમ લખ્યા તો તમે જો એ 3 સંખ્યામાં 2 વખત ઋણ છે તો માઇનસ પ્લસ. તો 100ની -3 ઘાત સુધી આપણે પહોંચ્યા. હવે કિંમત શોધવી જ હોય, ધારો કે શોધવી હોય તો તમારે ઘાતાંક ધન કરવી પડે. તો ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવા માટે શું સમજાયું છે કે અંશમાં હોય તો છેદમાં લઈ જાઓ, ધન ઘાતાંક થઈ ગઈ. અંશમાં કંઈ ના વધ્યું એટલે 1. તો આટલે સુધી પહોંચ્યા. હવે તમારે કિંમત શોધવી અહીંયા સરળ છે કેમ કે 100નો ઘન, તો 100નો ઘન એટલે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે 1/10 લાખ. એ કિંમત સુધીનો આન્સર. અને સાદુરૂપ સુધીનો આન્સર તો આ પણ ચાલે અથવા આ પણ ચાલે. સાદુરૂપ આપો તો કિંમત શોધી એ બી સાદુરૂપ જ કહેવાય. જો શક્ય હોય તો કિંમત શોધી નાખવાની. હવે શક્ય તો 2/20 ઘાતાંકમાં પણ કિંમત મળવી શક્ય હતી પણ જેમાં ગુણાકારમાં સમય વધારે જાય ત્યાં કિંમત નહીં શોધવાની. બરાબર. તો તમે આ દાખલો સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 4નો આ ત્રીજો દાખલો તમે જુઓ તો તમે આધાર તરફ જોશો તો અહીંયા 8 લખેલા છે, એમાં ઘાતાંક નથી લખી 1. અહીંયા આધારમાં 3 છે એટલે આધાર જુદા છે. તમે જો બંનેમાં ઘાતાંક બી જુદા છે. આધારના ઘાતાંક તો જુદા દેખાય છે. હાલ તો સરખું કશું જ નથી દેખાતું, આધારમાં બી સરખું નથી દેખાતું, ઘાતાંકમાં પણ સરખું નથી દેખાતું. જ્યારે એવું જ થાય એટલે એવું આપેલું હોય તો તમે જે પણ આધાર આપેલો હોય એ વિભાજ્ય છે, કોઈ આધારમાં કોઈ સંખ્યા વિભાજ્ય છે તો 8 એ વિભાજ્ય છે. તો 8ના અવિભાજ્ય આવે શું પડે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 8 એ શું છે 2નો ઘન, એટલે જ્યાં 8 હોય ત્યાં તમારે 2નો ઘન લખવાનો, ઘાત સ્વરૂપે લખવાનું. બીજું બધું એમનું એમ રવા દઈએ હમણાં. બરાબર. હવે તમે જુઓ કંઈક સરખું દેખાયું તો ઘાતાંકમાં અહીંયા -3 છે, અહીંયા 3 છે, આટલું તો સરખું દેખાયું. હા એટલે 3 તો સરખું દેખાયું, એકમાં ઋણ છે એકમાં ધન છે એટલું જુદું પણ આટલું તો સરખું દેખાયું. આધાર તો જુદા જ છે, અહીંયા આધારમાં 3 છે, અહીંયા આધારમાં 2 છે. તો આધાર તો એવા જુદા છે કે સરખા થઈ શકે એમ જ નથી. તો કોઈ વાંધો નહીં. હવે તમે એ જુઓ કે જેમાં જે અહીંયા ઘાતાંક ઋણ છે એની ઋણ રવા દો, અહીંયા ઘાતાંક જે ઋણ છે ને એ ત્યાંનું ત્યાં રવા દો, 3ની -3 ઘાત ત્યાંની ત્યાં રવા દો. કેમ કે મેં શું વિચાર્યું, અહીંયા પાછળ 2 ઓપ્શન હોય છે. મેં એવું વિચાર્યું કે જે છેદમાં 2ની 3 ઘાત છે ને અંશમાં લઈ જઈશું તો 2ની -3 ઘાત થઈ જશે. મેં કીધું છે ને કે ધન ઘાતાંકને ઋણ ઘાતાંક બી કરી શકાય, ઋણ ઘાતાંકને ધન ઘાતાંક પણ કરી શકાય. મેં એવું કેમ કર્યું, ઘાતાંક સરખી કરવા માટે.
રકમ હતો, આધાર ઘાતાંક બેમાંથી કશું જ સરખું નહોતું. આધાર સરખા હોય ને અથવા ના પહેલાંનો સરખા થઈ શકતા હોય તો કરીને પહેલાં બીજા નિયમનો ઉપયોગ કરવાનો, પહેલાં કે બીજા નિયમનો ઉપયોગ કરવાનો. પણ ઘાતાંક સરખી થઈ શકતી હોય અથવા આપેલી હોય તો તમારે એ પ્રમાણે કરી અને પછી રિવર્સ સ્ટેપ કરવાનું. રિવર્સ સ્ટેપ એટલે શું? જે ઘાતાંક હોય એ લઈ લેવાની બંનેની પાસેથી કૌંસની બહાર, અને કૌંસની અંદર એકલા આધાર લખવાના. બરાબર? એટલે આ ચોથા નિયમનું રિવર્સ સ્ટેપ થયું. બરાબર? ચોથા નિયમનું નામ છે ગુણાકારના ઘાતનો નિયમ, જેમાં ઘાતાંકની વહેંચણી કરીએ છીએ, એનું આ રિવર્સ સ્ટેપ થયું. તો રિવર્સ સ્ટેપ કરતા હોય તો રિવર્સ જ જવાનું. એટલે હવે 2(3) ગુણ્યા 3 વહેંચણી નહીં કરવાની, ગુણી નાખવાનું. 2 તરી 6, 6(-3), આટલે સુધી આપણે પહોંચ્યા. હવે આન્સર આને ગણવો છે કે નહીં એ હવે કિંમત મેળવવી છે કે નહીં એના ઉપર આધાર રાખે છે. હવે અહીંયા કિંમત મેળવવી હોય તો ઋણ ઘાતાંક રાખીને ના મેળવી શકાય. તો ધન ઘાતાંક કરવું હોય તો 1/6(3)। ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરીએ તો શું થાય એ મેં તમને કીધેલું છે. અંશમાં તો છેદમાં આવે, છેદમાં તો અંશમાં આવે. હવે 6નો ઘન એટલે 6 ગુણ્યા 3 નહીં, 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 6નો ઘન જો તમને મેં વર્ગ અને વર્ગમૂળના ઘનને ઘનમૂળમાં કીધું હતું કે વર્ગ ઘન તૈયાર કરો ગમે ત્યાં ઉપયોગમાં આવશે. 6નો ઘન 216, એટલે 1/216 એ આન્સર આવ્યો, કિંમત સુધીનો આન્સર. સાદુરૂપ સુધીનો આન્સર આ પણ ચાલે. બરાબર? તો આ તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમે હવે આ ચોથો દાખલો જુઓ. હવે આ ચોથા દાખલામાં એવું છે કે ઘાતાંક સરખા છે. જો અહીંયા ઘાતાંકમાં 4 છે, અહીંયા ઘાતાંકમાં 4 છે. આધાર સાવ જુદા નથી. આધારમાં 5/3 છે તો -3માં પણ 3 છે, એટલે કંઈક તો સરખું છે. પણ આધારમાં કંઈક એક અંક પણ સરખો હોય ને તો આધાર સરખા હોય એના માટે આપણે પહેલો બીજો નિયમ ઘાતોના ગુણાકારનો કે ઘાતોના ભાગાકારના નિયમનો ઉપયોગ કરી શકાય. પણ અહીંયા 3 ધન છે, અહીંયા 3 ઋણ છે, તો એ તો જુદા કહેવાય. તો આ દાખલો ગણવાના 2 ઓપ્શનમાં હું એક ઓપ્શન પ્રમાણે કરું છું. હવે અહીંયા આધારમાં ઋણ છે ને ઘાતાંક 4 બેકી છે. તો મેં શું કીધું હતું કે આધારમાં ઋણ હોય ને ઘાતાંક બેકી હોય તો એ ધન થઈ શકે. આધારનું ઋણ ધન ત્યારે થાય બેકી ઘાતાંક હોય. એટલે સીધું તમે 3/4 લખી શકો ગુણ્યા. હવે આ 5/4 એટલે કોની 4 ઘાત? 5/4 કે 3ની? બંનેની. 5મો નિયમ ભાગાકારના ઘાતનો નિયમ. ઘાતાંકની વહેંચણી કરો. 5/4 છેદમાં 3/4. તો ઘાતાંકની વહેંચણી કરી. હવે તમે જુઓ કે આ 3/4 છેદમાં કંઈ નથી એટલે 1. આ છેદમાં છે અને આ અંશમાં છે. જો આધારે સરખા, ઘાતાંક બી સરખા. પણ આપણે આધાર સરખા હોય ત્યાં પહેલાં બીજા નિયમનો ઉપયોગ થતો હોય તો એ પહેલાં કરવો. તો બીજા નિયમનો ઉપયોગ કરીશું ઘાતોની બાદબાકીનો, ઘાતોના ભાગાકારનો નિયમ, જ્યાં ઘાતાંકોની બાદબાકી થાય. ક્યાં કરવું? અંશમાં છેદમાં બેમાંથી જ્યાં બી કરવી હોય ત્યાં કરીશું. અંશમાં કરવી છે તો 3/4 ઓછા 4 ઘાતાંકોની બાદબાકી કરી અને 5/4 તો એમના એમ જ રાખીશું. આટલે સુધી પહોંચ્યા. 3/4 ઓછા 4 એટલે 3/0 ગુણ્યા 5/4. 3/0 એટલે કોઈ બી સંખ્યાની 0 હવે કિંમત શોધવા તરફ જઈએ એટલે 1. 5/4 એટલે 5નો ગુણાકાર 5 સાથે 4 વખત કરી શકાય એમ છે. બરાબર? 1 ગુણ્યા 5 ગુણ્યા 5 25, 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 25 625. એટલે 625 આન્સર આવ્યો કિંમત સુધીનો. બરાબર? તો આ દાખલો બીજી રીતે બી ગણી શકાય. બીજી રીતે કેવી રીતે ગણાય છે તે બતાડું છું. હવે જુઓ, આ રકમમાં ઘાતાંક સરખા છે તો ઘાતાંક રિવર્સ સ્ટેપમાં બહાર લઈ ગયો. બરાબર? ગુણ્યા 5/3 અને અહીંયા -3 એમના એમ. બરાબર? ઘાતાંક હવે જો આના પ્રમાણે તમે ઘાતાંકોની વહેંચણી કરો તો ગુણાકારના ભાગાકારના ઘાતના નિયમ પ્રમાણે ચોથા નિયમનું સીધું થાય અને આપણે રિવર્સ કર્યું છે. હવે તમે અહીંયા છેદ ઉડાડો તો 3 ઉડી ગયા. તો શું વધ્યું? -5 વધ્યા કૌંસની અંદર, 12 ઘાતાંક 4. -5/4 એટલે -5 નો ગુણાકાર આ રીતે 4 વખત એટલે 625 થશે. 5/25, 5/25 ઋણ 4 વખત એટલે ધન. તો આ રીતે પણ આન્સર આવી શકે. પણ અહીંયા એક મેં કામ એવું ખોટું કર્યું છે. ખોટું કામ એટલે આ ચેપ્ટરનું નામ છે ઘાત અને ઘાતાંક. તો ઘાત અને ઘાતાંકના આ ચેપ્ટરમાં શક્ય હોય ત્યાં તમારે
છેદ નહીં ઉડાડવાના. આ જે છેદ ઉડાડ્યા ને મેં 3 અને 3 ઉડાડ્યા, એવા છેદ નહીં ઉડાડવાના. છેદ ઉડાડ્યા વગર જ કરો. જવાબ તો આવવાનો છે, પણ છેદ કેમ નહીં ઉડાડવાના? આ ચેપ્ટર તમે કેમ ભણી રહ્યા છો? ઘાત અને ઘાતાનું ચેપ્ટર તમે એટલા માટે ભણી રહ્યા છો, એના 5 નિયમો યાદ રહે અને એનો ઉપયોગ કરતા ફાવે એટલા માટે. તો તમે અહીંયા જે છેદ ઉડાડ્યો એમાં તમે કોઈ ઘાત અને ઘાતાંકના નિયમનો ઉપયોગ નથી કર્યો, એટલે શક્ય હોય ત્યાં સુધી છેદ ઉડાડવો નહીં. તો તમે અહીંયા જે રીત કરીને, આ પહેલી રીત જે લાંબી છે, એમાં મેં ક્યાંય છેદ નથી ઉડાડ્યો, તો એ યાદ રાખજો. બરાબર. ચોપડીમાં જે આ દાખલો ગણ્યો છે એમણે શું કર્યું છે એ બતાવી દો. તો એમણે શું કર્યું છે કે -3/4 એટલે -1 × 3/4 કરી છે. બરાબર. અને આ 5/4 છેદમાં 3/4, પછી આ 4 ઘાતાંકને -1/4 ને 3/4 વહેંચણી કરી છે. પછી આ 3/4 ને 3/4 વચ્ચે છેદ ઉડાડી દીધો છે, પણ છેદ ઉડાડવાનો નથી તમારે. શું કરાય એના પછી? -1/4 ગુણ્યા 5/4 જે જુદા પડે છે આધાર તે, અને 3/4 આમ કંઈ છેદ નથી ઉડાડવાનો. એમના વચ્ચે સાદુરૂપ અંશમાં કે છેદમાં ઘાતોના ભાગાકારનો નિયમ 3/4 - 1/4 ગુણ્યા 5/4 ગુણ્યા 3/0 -1ની બેકી ઘાતાંક એટલે -1, 5/4 એટલે 625 ને 3/0 એટલે 1, એટલે આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે 625 કિંમતમાં આન્સર આવે. બરાબર. તો આપણે 5/4 સુધી દાખલો રાખેલો છે, સાદુરૂપ કિંમત નથી સુધી. તો તમે સમજી શકો છો કે ઓપ્શન હોય છે. ઓપ્શન એટલે આ બી સાચું છે, એક રીતે જોવા જઈએ તો આ પણ સાચું છે, પણ આમાં છેદ ઉડાડ્યો છે. તો ચોપડીમાં બી ગણેલું છે, એમાં બી 3/4 શું થયું એ બતાડ્યું નથી, એટલે છેદ ઉડાડ્યો જ કહેવાય. શક્ય હોય ત્યાં સુધી છેદ ઉડાડવો નહીં. બરાબર. ઘાત અને ઘાતાંકના નિયમનો ઉપયોગ થતો હોય તો તેનો ઉપયોગ કરીને જ દાખલો ગણવો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 5ની રકમ આ રીતની છે. -3 m + 1 ગુણ્યા -3/5 બરાબર -3/7. તો m બરાબર ખાલી જગ્યા. બરાબર. અહીંયા બરાબરનું ચિહ્ન છે, એટલે બરાબરનું ચિહ્ન હોય તો ડાબી બાજુ અને જમણી બાજુની સરખામણી કરવાની. તમે જુઓ, ડાબી બાજુ જે 2 ઘાતો છે એના આધાર સરખા છે અને વચ્ચે ગુણાકાર છે, એટલે ઘાતાંકોનો સરવાળો થશે. તો એ કરીએ. તો -3 m + 1 + 5 એટલે ઘાતાંકોનો સરવાળો કર્યો. -3/7 એમનું એમ, જમણી બાજુ એમને સમીકરણની જેમ તમારે આગળ વધવાનું. -3 m + 6 બરાબર -3/7 સુધી પહોંચ્યા આપણે. અહીંયા માટે કરતા જવાનું. બરાબર. તો આ કેમનું આવ્યું ખબર પડી ગઈ? m + 6 કેમ થયું? તો આ બંને વચ્ચે ઘાતોના ગુણાકારના નિયમ એટલે પહેલા નિયમનો ઉપયોગ કર્યો. હવે આ સ્ટેપે પહોંચ્યા પછી તમે જુઓ કે બંનેના ડાબી બાજુ અને જમણી બાજુ આધાર સમાન છે, ત્યારે ઘાતાંક જુદા દેખાય છે. તો એ સરખા ક્યારે થાય? એમની જગ્યાએ કેટલા મૂકીએ ત્યારે? 1 મૂકીએ ત્યારે. તો સીધું m બરાબર 1 લખો, અથવા ડાબી બાજુ જમણી બાજુની સરખામણી કરીશું તો ઘાતાંક બરાબર ઘાતાંક લખીશું. કેમ? ઘાતાંક બરાબર ઘાતાંક દેખાતો તો છે નહીં, આધાર સરખા છે ને, અને ઘાતો સમાન છે, તો ઘાતાંક પણ સમાન હોય. એટલે m + 6 બરાબર 7 સમીકરણ બન્યું. અને 6ને જમણી બાજુ લઈ જાઓ, સાઈડ બદલાવો એટલે 7 - 6 એટલે 1, એટલે m બરાબર 1. આ રીતે તમારે રીત પ્રમાણે શોધવાનું. બાકી આ દાખલો ધારો કે SQ કે MCQ પૂછાય તો તમે મૌખિક પણ કરી શકો છો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 6માં આ રકમ છે કે 2/3 -2 કિંમત શોધો. આ રકમ નથી, પણ મેં તો પણ કેમ લખી છે કે અહીંયા જેની કિંમત શોધવાની છે એમાં ઘાતાંક ઋણ છે, આધાર અપૂર્ણાંક છે. કિંમત શોધવાની કીધી. મેં શું કીધું હતું? કિંમત શોધતા પહેલાં ઘાતાંક ધન કરવી જ પડે. તો આપણે આ દાખલો પછી ગણું છું. બંને દાખલા અલગ જ છે. અહીંયા 2/3 ધન 2 છે, અહીંયા 2/3 -2 છે. બંને દાખલા અલગ છે, પણ પહેલાં હું ડાબી બાજુની રકમ સમજાવું છું. હવે 2/3 ઘાતાંક ધન છે, એટલે તરત જ કિંમત શોધવા માટે પુનરાવર્તિત ગુણાકાર લખીશું. 2/3 ગુણ્યા 2/3, કેમ કે ઘાતાંક 2 છે એટલે 2/3 ગુણાકાર 2 વખત, એટલે અંશમાં 2 × 2 = 4 ને છેદમાં 3 × 3 = 9, એટલે 4/9 જવાબ આવશે.
હવે અહીંયા ઘાતાંક ઋણ છે તો કિંમત શોધવા પહેલાં ધન કરવી પડે, અને અપૂર્ણાંક આધાર હોય તો અને ઘાતાંક ઋણ હોય તો તમારે ઘાતાંક ધન કરવા માટે જે આધારમાં જે સંખ્યા હોય 2/3 એનો વ્યસ્ત લખવાનો, તો 3/2 એટલે ઘાતાંક ધન થઈ ગઈ. અને હવે 3/2ની 2 ઘાત એટલે 3/2 ગુણ્યા 3/2 એટલે શું જવાબ આવે? 9/4. તો અહીંયા જે જવાબ આવ્યો એ 4/9 આવ્યો, અહીંયા જવાબ 9/4 આવ્યો. એવું કેમ? તો અહીંયા 2/3ની 2 ઘાત અને અહીંયા 2/3ની -2 ઘાતમાં બંને રકમમાં આધાર સરખા હતા. પણ આધાર સરખા હોય અને ઘાતાંકમાં એકમાં ધન એકમાં ઋણ હોય તો બંને એકબીજાની વ્યસ્ત કહેવાય. મેં તમને આગળ વાત કરી હતી. તો બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત હોય તો એમના જવાબ પણ પરસ્પર વ્યસ્ત જ મળે, અને એમનો ગુણાકાર કરો તો એક થાય જ. બરાબર? તમે સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 12.1 શરૂ થાય એ પહેલાં છેલ્લું ઉદાહરણ, બરાબર, ઉદાહરણ નંબર 7, એની રકમ જુઓ. હવે આ રકમમાં તમને કંઈ એવું દેખાય છે કે જે એનાથી નિયમ નથી? બરાબર? તો અહીંયા જો આ માઇનસ છે, માઇનસ, અને બે માઇનસની ડાબી બાજુ જમણી બાજુ ઘાતો છે. ઘાતોની બાદબાકીનો નિયમ જ નથી. જ્યારે ઘાતોના સરવાળાનો નિયમ નથી, ઘાતોની બાદબાકીનો નિયમ નથી, સરવાળાના ઘાતનો નિયમ નથી, બાદબાકીના ઘાતનો નિયમ નથી, બધું મેં તમને સમજાવ્યું. જ્યારે નિયમ ના હોય તો દરેકનું સાદુરૂપ પર્સનલ કરવાનું, દરેક ઘાતનું અલગ અલગ સાદુરૂપ આપવાનું. બરાબર? તો એ પ્રમાણે જઈશું તો આ છગડિયા કૌંસની અંદર આ જે માઇનસની ડાબી બાજુ છે 1/3ની -2 ઘાત એનું સાદુરૂપ એની સાથે જ થશે. 1/2ની -3 ઘાત સાથે એનું કોઈ સાદુરૂપ નહીં થાય, નિયમ જ નથી. તો ત્યાં સાદુરૂપ આપવા માટે અહીંયા ઋણ ઘાતાંક છે તો એને ધન ઘાતાંક કરો પહેલાં. તો 1/3ની ઋણ 2 ઘાતાંકને ધન 2 ઘાતાંક કરવી હોય તો મેં શું કીધું હતું? અપૂર્ણાંકમાં ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવી હોય તો અપૂર્ણાંકમાં નો વ્યસ્ત કરવાનો, તો 1/3નો વ્યસ્ત થાય 3 એટલે 3નો વર્ગ થયો, વચ્ચે માઇનસ. હવે એ જ રીતે અહીંયા ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવી હોય, ધન 3 ઘાતાંક કરવી હોય તો 1/2નો વ્યસ્ત 2 થાય એટલે 2ની 3 ઘાત. બરાબર? વચ્ચે માઇનસનું માઇનસ. પર્સનલ જ સાદુરૂપ આપી રહ્યા છે, આ બંને વચ્ચે કોઈ સાદુરૂપ નહીં થાય. હજુ હા, અહીંયા છગડિયા કૌંસની ડાબી બાજુ અને જમણી બાજુ એમનું એમ જ રાખીશું. થાય એવું છે પણ હમણાં નથી કરતા, અત્યારે એમનું એમ જ રાખીએ છીએ. હવે છગડિયા કૌંસની અંદર તમારે આ બંને વચ્ચે કોઈ જ નિયમ નથી તો બંનેનું પર્સનલ સાદુરૂપ 3નો વર્ગ 9, 2નો ઘન 8. કિંમત જ શોધી કાઢી, કિંમત શોધવી જ પડે. હજુ આપણે છગડિયા કૌંસની જમણી બાજુ કશું જ નથી કરતા, થાય છે પણ નથી કરતા, કેમ કે આપણું કોન્સન્ટ્રેશન છગડિયા કૌંસની અંદરનું સાદુરૂપ છે. તો 9 - 8 કેટલા થયા? 1 થયા. છગડિયો કૌંસ કરવાની હવે જરૂર નથી. ભાગ્યાનું ભાગ્યા 1/4ની -2 ઘાત, હજુ પણ એમનું એમ. હવે આપણે કરીશું જે ભાગાકારની જમણી બાજુ છે તેનું સાદું. એ તો તમે પહેલાં પણ શરૂ કરી શકતા હતા, અહીંથી પણ શરૂ કરી શકતા હતા, આ જગ્યાએથી પણ આપણે હવે કરીએ છીએ. તો અહીંયા ઋણ ઘાતાંક છે અને ધન ઘાતાંક કરવી છે. તો એ ધન ઘાતાંક કરીએ તો 1/4નો વ્યસ્ત થાય 4 અને ધન ઘાતાંક થઈ ગઈ વર્ગ. બરાબર? 1 એમના એમ ભાગ્યા એમનું એમ, 4નો વર્ગ 16. કેમ કે હવે એનું એક સાથે તો કોઈ સાદુરૂપ થવાનું નથી. 1/16 એટલે 1 અંશમાં 16 / 1/16 એ આન્સર. તો તમે શું જોયું અહીંયા? આ દાખલામાં શું નવું હતું? ઘાતોની બાદબાકી હતી, ઘાતો વચ્ચે બાદબાકી હતી, એટલે ઘાતોની બાદબાકીનો નિયમ જ નથી. એ ખબર હોવી જોઈએ. ઘાતોના સરવાળાનો નિયમ નથી, ઘાતોની બાદબાકીનો નિયમ નથી, સરવાળાના ઘાતનો નિયમ નથી. ધારો કે 2 + 3ની 4 ઘાત હોય તો આ સરવાળાના ઘાતનો નિયમ જ નથી, એટલે તમારે સીધી 5ની 4 ઘાત લખવી પડે, અથવા તમારે બસ એ જ સ્ટેપ છે, 5ની 4 ઘાત જ લખવી પડે. પછી એવું ના લખાય કે 2ની 4 ઘાત વત્તા 3ની 4 ઘાત, એ ખોટું કહેવાય. એટલે જ્યાં નિયમ નથી ત્યાં તમારે ગુણાકારના ઘાતનો નિયમ છે ત્યાં ઘાતાંકોની વહેંચણી થાય, ભાગાકારના ઘાતનો નિયમ ત્યાં ઘાતાંકની વહેંચણી થાય, પણ સરવાળા અને બાદબાકીના ઘાતનો નિયમ નથી ત્યાં ઘાતાંકની વહેંચણી ના થાય. જે અહીંયા બતાડીએ એ ના થાય તો ખોટું પડે. બરાબર? તો એ બધું સમજશો તો હવે આ ચેપ્ટરમાં તમે સ્વાધ્યાય 12.1 તમને જાતે ગણી શકશો. તો 12.1ના દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરજો.